સમય બદલાય છે અને સાથે શહેર પણ બદલાય છે. અમુક દિવસો હતા જ્યારે મહેસાણા એટલે શાંતિ, દૂર અને ભીડ, અને આજે મહેસાણા એટલે ગર્વ, વિકાસ અને નવી ઓળખ. મહેસાણા માત્ર શહેર નથી રહ્યું, બની ગયું છે આધુનિક મહાનગર. આજે મહેસાણામાં જો તમે પ્રવેશ કરો તો તમને લાગશે નહીં કે તમે નાના શહેરમાં આવ્યા છો, એવું લાગશે કે કોઈ મહાનગરમાં આવી ગયા છો. ચમક ચોખ્ખા રસ્તાઓ, ઝગમગતી સ્ટ્રીટ લાઇટો અને દરેક ખૂણે ખૂણે વિકાસની સુગંધ. આ બધું અચાનક નથી થયું. મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી શરૂ થયેલો આ બદલાવ છે. પહેલા જ્યાં ગંદકી હતી ત્યાં આજે ગાર્ડન છે. પહેલા જે અવ્યવસ્થા હતી ત્યાં આજે પ્લાનિંગ છે. પહેલા જે અંધકાર હતો ને ત્યાં આજે લાઇટ છે. અને પહેલાથી વધારે મહેસાણામાં આજે આશાઓ છે. શહેર બદલાયું છે પણ લાગણીઓ એના એ જ છે. ગલી એ છે પણ ગર્વ વધી ગયો. તો આ બદલાતા મહેસાણાને અમારો મિત્ર 5 વર્ષ પછી આજનું મહેસાણા જોશે. તો ચલો ફટાફટ નીકળીએ એને પિકઅપ કરવા માટે. 5 साल बाद आज लौटा हूँ अपनी ही मिट्टी की खुशबू में. स्टेशन बदला, रास्ते बदले, दिल फिर भी धड़का उसी धुन में. कभी चाहो थी धूल और भी. हेलो. હા ભાઈ, કેટલે રહ્યા? હું પહોંચી ગયો, તમે લોકો હજી પિકઅપ કરવા નહીં આવ્યા? અરે 5 જ મિનિટ ઉભો રહો, 5 જ મિનિટમાં આ રસ્તામાં જ છીએ. પહોંચી ગયો? હા આવી ગયો ભાઈ, આવી ગયો. જવા દો, ખોટી રખવા કરતો હા, છે. ચલો. તો 5 વર્ષથી આવ્યો ને. ઓ માર દિયોર, આ સ્ટેશન આટલું બધું ચાણા બદલાઈ ગયું, મને તો ખબર જ નહીં. ઘડીક તો લાગ્યું કે સારું છે, બીજે તો નહીં આવી ગયો ને. જબરો વિકાસ હો બાકી. રાતના કોલ કરજો, કઈ બાજુ ઉભો. કરીએ પણ. હલો. ભાઈ રાજ ક્યાં ઊભો છે? હું આ સ્ટેશને જ ઊભો લે. તો જો આપણે ત્યાંથી છે ને આપણે ઘરે જવાના રસ્તામાં પેલી પાણીની ટાંકી દેખાતી હશે, વો દેખાય ને? બસ થોડા એ બાજુ આવી. આઈ ગયો. 5 साल बाद आज लौटा हूँ अपनी ही मिट्टी की खुशबू में. स्टेशन बदला, रास्ते. એ મારો ભાઈ જીગરનો કટકો. કેટલા દિવસે આવ્યો તું તો મહેસાણામાં યાર? 5 વર્ષ પછી આવ્યો ને. બિઝનેસમેન બની ગયો ભાઈ, મારો કેવું છે? બિઝનેસમેન બની ગયો. બોડી બોડી બનાવી બસ બાકી આ. લે બેગ ચાલ, આપણે ઘરે નીકળીએ. એટલે ઉભો બેગ આલતા ઉભો રે. કે આ મેવાડા જંકશન આટલું બધું જબરજસ્ત આ ડેવલપમેન્ટ થઈ ગયું, કાયા પલટ થઈ ગઈ. હું ઉતર્યો તો મને તો એવું લાગ્યું કે આરું મેવાડા જ છે ને આપણું. તો પછી બે ચોક ઉતરી ગયો ને. મહેસાણા જ છે. તું હેડ જાણો છો અત્યારે, આ બધું. તું હેડ અત્યારે ઘરે, તું ગાડીમાં બેસ, ચાલ આપણે પછી ઘરે બધું કરી નીકળીએ. બેગ ફટાફટ જા નાખ. આગળ બેસી જા, ચાલ. અને ભાઈ જો આ અરવિંદ બાગ આપણો મહેસાણાનો, અહીંયા રીડેવલપમેન્ટનું કામ ચાલે છે. આવનારા ટાઈમમાં જબરજસ્ત એક ગાર્ડન બનશે મહેસાણા લોકો માટે. એટલે તો મારે જોવું જ પડશે યાર. જો ભાઈ ખાલી કામકાજ જો મહેસાણાનું. એટલે જબરજસ્ત ગાર્ડન બનાવ્યું તાણ આ લોકોએ તો. આ એક જ બને કે બીજું આવું કોઈ બને? ના ભાઈ ના, બીજા લાખવડ અને રામોસના રોડ ઉપર બી નવા ગાર્ડન બને છે. તો પછી એવું હોય? હા ચલ બતાવું તને. 5 साल बाद आज लौटा हूँ. એટલે ઉભી રાખ. આવું બની ગયું મેવાડાના માર્કેટમાં, આવું જબરજસ્ત. એટલે તું કોઈ મેહોણા ન્યૂઝ જુઓ કે નહીં જોતો? આ હમણાં જોરદાર MMC પ્લાઝા બની ગયું. અરે તું 5 વર્ષ દિલ્હી રહ્યો ને, એટલામાં તો મહેસાણા મહાનગરપાલિકા થઈ ગયું. અને એ વાતને તો આજે 12 મહિના થઈ ગયા. ખરેખર બાબુ જબરજસ્ત બનાવ્યું હા. દિલ્હી મુંબઈને ટક્કરમાં એવું બનાવ્યું. અત્યારે હાલ મહેસાણા છે ને ભાઈ ડેવલપમેન્ટના જબરજસ્ત પીક ઉપર છે. બધી જ જગ્યાએ જબરજસ્ત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. लौट के देखा जब अपने शहर को तो रूह भी मुस्कुरा पाई. हाँ, ये वही मेरा शहर है जिस पर દોસ્ત એક સાચી વાત કહું? બોલ ને ભાઈ. હું દિલ્હી રહેતો હતો ને, મને મેવાડાની જરા યાદ નથી આવતી. ચમ બધું દિલ્હીમાં મોસમ જ એવું હોય, સીન જ એવા હા કે આ બધું મેવાડા જેવું કશું લાગતું જ નહીં. પણ અહીંયા જે મને વિકાસ જે દેખાઈ રહ્યો ને,
મને હવે એવું લાગે કે મારા પાછું દિલ્હી જવાની જરૂર જ નહીં, કારણ કે મને હવે મારું ભવિષ્ય હોય કને મળી રહેશે. મેહોણા આપણને હવે એવી ઓપોર્ચ્યુનિટી આપી દેશે. હવે મને એવું લાગી રહ્યું આ જે વિકાસ અને કે હું મારું ભવિષ્ય બનાવી શકું. 100%. વાત સાચી છે. જો ભાઈ આ તો છે ને એક શરૂઆત છે. હજુ છે ને આવનારા ટાઈમમાં મહેસાણા આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર ઉપર હશે. અને ચલો હવે જવું નહીં ઘરે, કે હજુ મેહોણા જોવાનું બાકી રહી જાય. ના ના, હજી બાકી- ફરવું મારે તો મેહોણા. અલ્યા, હજુ ફરવું. બાકી રહે તારે બાકી રહે હજુ હજી. ફરવું. ગોડો થઈ ગયો લાગે યાર. પાંચ વર્ષ આ કારણ છે કે દિલ્હીમાં આવું મળતું ના હોય ને પાછું. ના મળે. અને એટલા પાછો 5 વર્ષે આપણા ત્યાં આવીને આટલું બધું વસ્તુ જોવા મળે એટલે ભાઈ ખાસ તો ભાઈબંધ મળ્યો છે. અને કદાચ આ બદલાવને સાચો સમજવા માટે કોઈને દૂર જઈને પાછું ઘરે આવવું પડે, કોઈને 5 વર્ષ બહાર રહેવું પડે અને પાછું આવીને પૂછવું પડે શું આ સાચું મારું મોજીલું મહેસાણા છે. જ્યારે શહેર બદલાય છે ને ત્યારે યાદો પણ રંગમાં રંગાઈ જાય છે. 5 વર્ષ પછી અમને અમારો મિત્ર મળ્યો છે. આ છે નવું મોજીલું મેહોણા અને આ હતી પોતાના શહેરને મળવાની વાર્તા.